હેલો એવરીવન. તો આજે આપણું કેવાયસ કિચન એક ચોકલેટ રેસીપી સાથે આવી ગયું છે, જે ચોકલેટનું નામ છે બાઉન્ટી બાર્સ. તો તે બનાવવા માટે આપણે સૌપ્રથમ નારિયેળ લઈશું. તે નારિયેળના કટકા કરી અને તેની છાલ કાઢી લેશું. છાલ નીકળી ગયા બાદ આપણે નારિયેળને નાના ટુકડાઓમાં સમારી લેશું. તે પછી નારિયેળના ટુકડાઓને મિક્સરમાં એડ કરી લઈએ. નારિયેળનું પાતળું એવું છીણ થાય ત્યાં સુધી આપણે મિક્સરને ફેરવીશું. તે પછી આપણે તે મિશ્રણમાં 1 કપ ખાંડ એડ કરી દઈએ. આ બંનેને સારી રીતે આપણે મિક્સ કરી લઈએ. એકવાર સરખી રીતે મિક્સ થઈ ગયા બાદ આ મિશ્રણને આપણે 30 મિનિટ માટે એક સાઈડ પર મૂકી દઈશું. હવે આપણે એક નોનસ્ટિક લઈ અને આ મિશ્રણને તેમાં ધીમી તાપે શેકી લઈશું, જેથી ખાંડ અને નારિયેળનું છીણ બંને સરખી રીતે મિક્સ થઈ જાય. ખાંડ અને નારિયેળનું છીણ બંને સરખી રીતે મિક્સ થઈ જાય એકબીજામાં, પછી તેને ઉતારી લેશું. મિશ્રણ થોડું ઠંડુ થાય તે પછી આપણે તેને રેક્ટેંગલ શેપ આપી દઈશું અને એકવાર આકાર અપાઈ ગયા બાદ આપણે તેને ફ્રીઝમાં અડધી કલાક માટે મૂકી દઈશું. હવે એક ચોકલેટ સ્લેબ લઈ તેને ડબલ મેલ્ટિંગ પદ્ધતિથી મેલ્ટ કરી લઈશું અને આ રેક્ટેંગલ્સને તેમાં ડીપ કરી લઈશું. ડીપ થઈ ગયા બાદ તેને અડધી કલાક માટે ફ્રીઝમાં મૂકી દઈશું અને આ રીતે આપણી બાઉન્ટી બાર્સ છે તૈયાર.